એટલે પહેલું આપણા મનની અંદર ડિસાઈડ, અને તો તાકાત બધી આવશે. અમેરિકાવાળાએ સંકલ્પ કર્યો મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. અમેરિકન પ્રેસિડેન્ટે સંકલ્પ કર્યો મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. માણસ ચંદ્ર પર ઉતરશે. ચંદ્ર ક્યાં છે? નજીક છે, 1-8 કિલોમીટર થાય. નીચેથી ચંદ્ર પર જવાનું, પૃથ્વી ફરે, ચંદ્ર ફરે, બે ફરતા હોય તો કેમનું ભેગું થાય? કેમનું ભેગું થાય? નીચેથી ઉપર જવું એટલે, અને એક્ઝેક્ટ એની સ્પીડ મેઝર કરવાની. અહીંથી મોકલી હોય રોકેટ અને એક્ઝેક્ટ ત્યાં જવું જોઈએ, ત્યાં પાછું ઉતરવાનું. ચંદ્ર નામનું કોક આવું ગ્રહ છે, એના પર ઉતરી શકાય? કયા ગેસીસ હશે, ઓક્સિજન હશે કે નહીં હોય, અંદર ડૂબી તો નહીં જવાય ને? કેટલી સંભાવનાઓ હતી. એની વચ્ચે અમેરિકન સંકલ્પ કરે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. જ્યારે આપણા વાળા શું કે ચાંદા મામા છે અને સુરત દાદા છે. ઠંડક આપે મામા ને તપી જાય દાદા. ઘણા કે ચંદ્ર છે ને એમાં ઝૂંપડી છે ને ડોશી છે ને બાજુ બકરી છે. ચાંદામ દેખાય ને થોડા થોડા ડાઘ. એટલે એ ચંદ્ર ગ્રહ છે. અમેરિકા વાળા જઈ આવ્યા. સંકલ્પ, ધ્યેય નક્કી કરો તો બધું થાય. તાકાત જનરેટ થશે. ઉત્તરાયણ આવે છે. પતંગ ચગાવવા ગમે છે? આવડે છે બધાને? પતંગ ચગાવવા માટે એકવાર તમે મનમાં નક્કી કરો ચગાવો છે તો દોરી લાવે, કાચ પીવડાવે, પછી સારામાં સારી આવે ને એવી દોરી, ગેંડા કે સાકળ 8 કે બરેલી કે આવી બધી દોરી હોધી લઈ આવે. અડતા કપાઈ જવું જોઈએ, આમ કાપી જ નાખવા છે. ફિરકી લાવે, પિલ્લા લાવે. સવારના પરમાં વહેલો ઉઠી જાય, ઉઠાડવા ના પડે એ દિવસે. ભલે ઠંડી હોય, હાથમાં કાપવા પડે તો પેલી ટોટીઓ લગાવે, અહીંયા બેન્ડેડ લગાવે. સનલાઇટ આવતી હોય તો ગોગલ્સ લગાવે પાછા. એ દિવસે ખાવા પીવાની ચિંતા નહીં, ઉપર તો લાંકડીઓ ખાધા કરે અને પતંગ ચગાવે. અને એમાંય કોઈ પતંગને છૂટ અપાવનારું શું કહે છે અહીંયા કાઠિયાવાડમાં? આમ કરીને છોડે એને અપાવો કે મુકાવો? પતંગ મુકાવો. પતંગ મુકાવનારું કોઈ ના હોય તો એકલા એકલા શું કરે? આમ પાળીની બાજુ છે, આમ 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 કરે કે નહીં? તમે મનમાં નક્કી કર્યું છે કે ચગાવો છે તો કોઈ ના હોય તો એ ચગાવો છો ને. અને પવન ના હોય ને તમારી સોસાયટીમાં તો સામે કાંઠે ફોન કરે રણછોડનગરમાં, તમારે છે? હા કે અમારે તો છે. તો પતંગ લઈને બાઈક હો તો ત્યાં જાય, ત્યાં જઈને ચગાવે. મનમાં નક્કી કર્યું છે કે પતંગ ચગાવો છે તો ન તો ઠંડી નડે, ન તો હાઈટ નડે, ન તો ભૂખ નડે. કોક કાપી નાખે તો નવો ચગાવે, પાછું ફરતી ચગાવે. પ્રયત્ન કરે છે. તાકાત ક્યાંથી આવી? ધ્યેય નક્કી થયું છે. ગાંધીજીને ઓળખો બધા? શું થાય તમારે? શું થાય તારે? શું થાય? હે પિતા શું થાય? કોના પિતા થાય? આખા રાષ્ટ્રના પિતા. તમારા લોકો, તમારા પપ્પાને કેટલા લોકો પિતા કે? તારા પિતાને કેટલા લોકો પિતા કે? જો ખરેખર જો પિતા હોય ને તો આખું સોસાયટી પિતા કે પપ્પા પિતા છે. ગાંધીજીના આખું રાષ્ટ્ર પિતા કે છે. ખાલી ગાંધીજીના ફોટા જોજો ના કરો, એની તાકાતનો વિચાર કરો. ગાંધીજીના ફોટા ક્યાં છપાય છે? ક્લાસ વર્ક કે હોમવર્કની નોટ પર. કરન્સી સલમાનના ના આયા? નવી નોટમાં સલમાન આવ્યો, શાહરૂખ આયા, ઇમરાન હાશમી આવ્યા. એના ફોટા નથી આવતા. તો ગાંધીજી રૂપાળા લાગતા હતા કે ઇમરાન? તો કે ફોટા કોના છપાય છે? હેર સ્ટાઇલ કરો. ગાંધીજીના ફોટા છપાય છે, કરન્સી પર છપાય છે. ગાંધીજીની તાકાત ક્યાંથી આવી? જીમમાં નહોતા જતા, 6 પેક બનાવે છે. 6 પોકેટ જીન્સ અને 6 પેક બોડી, તાકાત બનાવીએ. આ ગાંધીજી કશું આમ ધોતિયું પહેરતા હતા, ઉપર અમારા જેવું આ વસ્ત્ર પહેરતા હતા. હાથમાં કંઈ પેલું લાકડી બાકડી પેલું સામાન્ય હતું. કોઈ રેબનના ગ્લાસ નહીં, રીબોકના શૂઝ નહીં, એક્શન પાવરના શૂઝ નહીં, સ્કિન ટાઈટ જીન્સ નહીં, કશું જ નહીં. હેરસ્ટાઈલો કરતા હતા. હેર જ નહોતા, શું સ્ટાઇલ કરે? ગાંધીજીમાં તાકાત હતી. એનું કારણ શું? કારણ કે બોર્નવિટા પીતા હતા. બુસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. બુસ્ટ પીઓ. બધી મમ્મીઓને એમ છે છોકરાને બુસ્ટ બોર્નવિટા પીવડાય, બળવા જા બોર્નવિટા વાળી. આ બોર્નવિટા વાળા બાથરૂમમાં વંદો જોઈ જાય ને તો બહાર આવી જાય છે.
ગાંધીજી લેશ માત્ર ગભરાતા નહોતા. અંગ્રેજોને કાઢી મૂક્યા. એની તાકાત એના ધ્યેયમાંથી. એમ કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. કરી બતાવવું છે, ચોક્કસ કરવું છે.